હવે આપણે દાખલા નંબર 6 પર આવી ગયા છે. સમાંતર શ્રેણી તમને આવડે એવું ચેપ્ટર છે. સારી રીતે ગણવા માટે બે જ સૂત્ર છે, એ સૂત્રનો ઉપયોગ કરો, SN અને EN. હવે લાંબી સંખ્યા હોય તો આપણે પહેલાં સંખ્યા જોઈને અમુક બાળકો જતા હોય છે, બરાબર, કે આવી સંખ્યા આપણને આવડશે ને, પણ દાખલો એકદમ સહેલો છે. જુઓ શું છે, સમાંતર શ્રેણીના પ્રથમ અને અંતિમ પદ. એટલે પ્રથમ પદ કેટલું છે? 17. એ બરાબર કેટલા થઈ ગયા? 17. અને અંતિમ પદને શું કહેવાય? AN 350 છે. જો સામાન્ય તફાવત એટલે શું કહેવાય? ડી બરાબર કેટલો છે? 9. તેમાં કેટલા પદ હશે? પદ એટલે એન ખબર નથી, અને તેમનો સરવાળો કેટલો હશે એટલે SN કેટલા હશે એ પણ ખબર નથી. તો આપણે શું કરશું? હવે જે વસ્તુ આપી છે એનું સૂત્ર વાપરો. કયું આપ્યું છે? AN. A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એની જગ્યાએ કેટલા છે? 350. એ કેટલા છે? 17. n શોધવાના અને ડી કેટલા છે? 9. જે વસ્તુ આપેલી હોય એના પરથી દાખલાની શરૂઆત કરશો તો દાખલો સરળતાથી ગણી શકશો. 17 આ બાજુ આવે કેવા થાય? માઇનસ n માઇનસ 1 અને ગુણ્યા 9. 350માંથી 17 જાય તો 333 વધે, બરાબર. n માઇનસ 1 અને ગુણેલા 9 કઈ જાય? છેદ. તો 9 મોકલી દો. છેદ ઉડતો ઉડા દેવાનો, બરાબર. નીચે ઉડશે. 9 તરી 27. કેટલા બધા? 6 63. 9 7 63. ના આવડે તો તમે ભાગાકાર કરી શકો છો. અહીં કેટલો આવ્યો? 37. -1 છે, આ બાજુ આવે +1, તો 37 ને 1 38. તો કેટલા પદ મળ્યા? 38. હવે આપણે શું શોધવાનું છે? SN. પહેલું છેલ્લું પદ આપે કયું સૂત્ર વાપરવાનું? ટૂંકું સૂત્ર, A વત્તા AN. ચલો વાપરો. SN એની જગ્યાએ કેટલા મૂકવાના? 38. દાખલો એકદમ સહેલો છે, બરાબર. એકવાર શાંતિથી ગણવો પડે. વત્તા 350. ચલો 19 દુ 38. અહીં કેટલા આવી જશે? 19. અને 350 367 થઈ જશે, બરાબર. 50 ને 10 60, 367. એના ગુણ્યા કેટલા કરી દો? 367 ગુણ્યા 19. 367 × 367. 9 7 63 વધી 6. 9 6 54 6 60. 0 વધી 6. 9 તરી 27 6 33. 3 3 9. 3 ને 3 6. આનો જવાબ શું આવે? 6973. આ રીતના સરળતાથી તમે SN એની જગ્યાએ કેટલા છે? 38. અહીં શું લખશું? S 38, બરાબર. આ પ્રમાણે SN શોધી શકીએ છીએ. દાખલો આમ સંખ્યા જોઈને મોટો લાગતો હતો, પણ દાખલો એકદમ સહેલો અને મસ્ત હતો, બરાબર. એક વખત ઘણું તમને આવડી જાય એવો છે, અને સારી રીતે ગણવા માટે પ્રેક્ટિસની જરૂર છે, બરાબર. આગળ હવે આપણે દાખલા નંબર 7 જોઈએ છે. તો દાખલા નંબર 6 જેવો જ હવે 7મો દાખલો છે. એમાં શું છે? જે સમાંતર શ્રેણીમાં D બરાબર 7 છે અને 22મું પદ કેટલું છે? 22મું પદ એટલે શું લખાય? A 22. અને શું વંચાય? 22મું પદ, બરાબર. A 22 બરાબર કેટલા છે? 149. હવે આપણે શીખી ગયેલા આગળ કે A 22 ને શું લખાય? A વત્તા 21D બરાબર 149. હવે A વત્તા 21. D ની જગ્યાએ કિંમત આપેલી છે, કેટલી છે? 7. તો એ 7 × 7 7 × 2 = 14. 147. હવે 147 પેલી બાજુ જાય, પ્લસ હોય કેવા થઈ જાય? માઇનસ. 149 માઇનસ 147 કેટલા આવે? એ બરાબર કેટલા મળી ગયા? 2. હવે આગળ શું શોધવાનું છે? 22 પદોનો સરવાળો, એટલે કે SN વાળું સૂત્ર વાપરીએ આપણે, બરાબર. n/2. કયું સૂત્ર આવશે? ટૂંકું સૂત્ર વાપરી શકાય છે, બરાબર. A પ્લસ AN. SN ની જગ્યાએ 22 ભાગ્યા 2. એ કેટલા હતા? 2. અને છેલ્લું પદ કેટલું મળ્યું? AN 149. 2 છેદ ઉડાડશો
તો કેટલા આવી જશે 11 અને 151 151 ગુણ્યા 11 કરો એટલે 151 એકા 151 151 ગુણાકાર છે બરાબર એટલે 116 કેટલો આવ્યો 1661 તમારું ગણિત જેટલું સારું હશે સ્પીડ હશે તો સારી રીતે દાખલા ગણી શકો છો અને સમાંતર શ્રેણી એકદમ સહેલું ચેપ્ટર છે વારંવાર જુઓ તો તમને દાખલા આવડી જશે